આઈડિયલી તમે હિટલરની ને જર્મનીની હિસ્ટ્રીને તમે ટાઈમલાઈન સેટ કરો તો આ બધું ઈ જ થયું છે. ઓલા રાઈસ્ટેગ સળગાવી ત્યાં S6 સળગો અને પછી ચાલુ થયું ઓલા એના ગુરુને ધક્કો મારી દીધો તો આને મારી દીધો કે આ તારો ગુરુ હોય જવા દે, મારે પ્રધાનમંત્રી તારે થોડું બનવાનું. કોપી પેસ્ટ ત્યાં કોપી પેસ્ટ જ છે બધું. ત્યાં કોપી પેસ્ટ જ હતું આખું. હા, ત્યાં પ્રોબ્લેમ ઈ નથી. પ્રોબ્લેમ ઈ નથી કોપી પેસ્ટ. પ્રોબ્લેમ ઈ છે કે આપણને ગર્વ અત્યાર સુધી આપણી પ્રજા ઉપર હતો કે જર્મનીની પ્રજા તો મૂર્ખી હતી, આપણી પ્રજા મૂર્ખી નથી. આપણી પ્રજા ઈ સાબિત થઈ રહી. આપણી પ્રજા વટ પાડી દીધો છે બધાને પાછળ. હા, એમ નંબર 1 છે એમાં કોઈ હિસાબે સવાલ. એમ વસ્તુ ઈ છે. આપણે હંમેશા ઈ ચર્ચાઓ થતી ને પ્રબુદ્ધોમાં ત્યારે ઈ થતી કે જર્મનીમાં શક્ય છે, અહીંયા શક્ય નથી. અહીંની પ્રજા જુદી છે. અહીંની પ્રજાએ સાબિત કરી દીધું કે જર્મનીની પ્રજાથી જરાય ઉતરતી નથી, એના કરતા ચડિયાતી છે. 4 ચાસડી ચડે એવી છે. હાથ વેચ ચડે એમ છે. એટલે તમને આ માણસની હિંમત થાય ને ચકરો આ કેવી રીતે થઈ કે આને છે આમ જો મજા કરી રહ્યો માણસ આમ તું જો તો ખરા આમ કેટલા બધું એટલે આ કઈ અલગ જ દુનિયામાં રહે છે ભાઈ અને એને કોઈ ફેર નથી પડતો.